આળસ આ એક વસ્તુ છે ને, એ મોટી મોટી વસ્તુઓ અચીવ કરવા માટે આપણા જીવનમાં એક બાધારૂપ બનતી હોય છે. પણ આ આળસ તમારી અને તમારા પીપીએફ કોન્ટ્રીબ્યુશનની વચ્ચે નહીં આવી શકે. પીપીએફ કોન્ટ્રીબ્યુશન કરવાનો કંટાળો આપણને આવતો હોય છે, કારણ કે કાં તો એજન્ટના માધ્યમથી કરવો પડતો હોય છે, કાં તો રૂબરૂ પોસ્ટ ઓફિસમાં જવું પડે છે. બટ હવે આ વાત પૂરી. તમે જો જાણવા માંગતા હોય કે ઘરે બેઠા તમારા ફોનથી 10 મિનિટની અંદર કઈ રીતે પીપીએફનું કોન્ટ્રીબ્યુશન તમે એજન્ટ વગર કરી શકો છો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. પીપીએફનું કોન્ટ્રીબ્યુશન કરાવવાના મેક્સિમમ ઘરોમાં બે રીત હોય છે. પહેલું, કાં તો એજન્ટને ફોન કરીને આપણે કરાવતા હોઈએ છીએ, કે પછી બીજું, ઘરમાં જે બાળકો હોય ને એ બાળકમાંથી એક સમજદાર બાળકને પકડીએ, એને પૈસા અને પાસબુક આપીએ અને કહીએ કે જા પોસ્ટ ઓફિસમાં જઈને આ પૈસા નાખીને પાસબુકમાં એડ કરાવતો લાવજે. આ બંને વસ્તુઓથી છુટકારો મેળવવા માટે આ વિડીયો તમે જોજો. તમે ઘરે બેઠા તમારા ફોનથી પીપીએફમાં કોન્ટ્રીબ્યુશન કરી શકો છો, અને એના માટે આપણી પાસે ફક્ત બે વસ્તુ જોઈએ છે. પહેલું, પોસ્ટ ઓફિસમાં આપણું એક ચાલુ સેવિંગ્સ એકાઉન્ટ. અગર એ સેવિંગ્સ એકાઉન્ટ ચાલુ નથી તો એના માટે એક વખત પોસ્ટ ઓફિસ જવું પડશે અને પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવું પડશે, ચાલુ કરાવવું પડશે. એના પછી બીજી વસ્તુ જોઈશે, આઈપીપીબી નું એપ્લિકેશન. એક વખત આ એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય છે, એના પછી આ આઈપીપીબી ના માધ્યમથી આપણે પીપીએફમાં આપણું રોકાણ દર વર્ષે જેટલી વખત કરવું એટલી વખત કરી શકીએ છીએ. એના સ્ટેપ શું છે? બહુ જ સિમ્પલ છે. એક વખત આપણે આઈપીપીબી નું અકાઉન્ટ ખોલીશું ને, એટલે આવું આપણને હોમ પેજ દેખાશે. મારું નામ લખેલું છે, મારા સેવિંગ્સ ખાતાનો નંબર લખેલો છે. આ બધું તમને બ્લર દેખાશે, અત્યારે દેખાશે નહીં. પણ આ આઈપીપીબીમાં આપણે નીચે જઈશું ને, તો આપણને પોસ્ટ ઓફિસ સર્વિસીસ દેખાશે. એ પોસ્ટ ઓફિસ સર્વિસીસ ઉપર ક્લિક કરીશું તો આપણે શેમાં રોકાણ કરવું છે એ આપણને પૂછે છે. અગર મારે પીપીએફમાં પૈસા રોકવા છે તો એ પીપીએફ મારે ક્લિક કરવાનું. હવે આપણી પાસબુક ઉપર એક પીપીએફનો અકાઉન્ટ નંબર હશે, એક ડીઓપીનો કસ્ટમર આઈડી હશે. આ બંને આપણે એન્ટર કરીને કરી શકીએ છીએ. એક વખત આપણે એન્ટર કરીને રોકાણ કરીએ છીએ, એના પછી નીચે રિસન્ટ પેમેન્ટમાં આવી જાય છે. એટલે ફરીથી આપણે આપણો પીપીએફનો અકાઉન્ટ નંબર અને ડીઓપી આઈડી એન્ટર બી નહીં કરવું પડે. તમે ફક્ત રિસન્ટ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચે ફક્ત તમારે ડિપોઝિટ અમાઉન્ટ એન્ટર કરવાની છે, જે બી કરવી છે તમારે, અને એ અમાઉન્ટ એન્ટર કર્યા પછી સીધું તમારે પે બટન દબાવવાનું છે. એટલે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી પૈસા જતા રહેશે. માની લો પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટમાં બેલેન્સ નથી, તો કઈ રીતે લાવવાનું? બહુ જ સિમ્પલ પ્રોસેસ છે બોસ. આના માટે તમારું આઈપીપીબી નું જે અકાઉન્ટ છે ને, એ અકાઉન્ટમાં ઉપર લેફ્ટ સાઈડ મેન્યુ પર ક્લિક કરવાનું છે, માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે, અને ત્યાં આગળ નીચે એક ક્યુઆર કોડ છે કે એની નીચે તમારો યુપીઆઈ આઈડી લખેલો છે. એટલે તમે આ ક્યુઆર કોડથી કે યુપીઆઈ આઈડીથી યુપીઆઈથી તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં પોસ્ટ ઓફિસના પૈસા ટ્રાન્સફર કરી શકશો. એટલે 10 મિનિટમાં પૈસા ટ્રાન્સફર કરો તમારા અત્યારે રેગ્યુલર જે ખાતું વાપરો છો એમાંથી પોસ્ટના સેવિંગ્સ એકાઉન્ટમાં, અને એના થોડાક જ સમયમાં ટ્રાન્સફર કરી દો પીપીએફમાં. એટલે ફટાફટ ઘરે બેઠા પ્રોસેસ પૂરી. એજન્ટની જરૂરત નહીં, છોકરાઓને ગરમીમાં દોડાવવા ના પડે. આશા રાખું છું આ નાનકડી વિડીયોએ તમારી મોટી પ્રોબ્લેમ સોલ્વ કરી હશે, ને આવી વિડીયો જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.